હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે હાઈ પ્રોટીન કાળા ચણાની ચાટ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો ચણાની ચાટ બનાવવા માટે આપણે 1 કપ ચણા લઈશું. ચણાને લગભગ 7 થી 8 કલાક માટે આપણે તેને પલાળીને રાખીશું. તો જો સવારે બનાવવા છે તો રાત્રે જ તેને પલાળી દેવાના, અને જો જલ્દી બનાવવા હોય તો 4 કલાક પહેલાં તેને ગરમ પાણીમાં પલાળી દેવા. તો ચણા આપણા રાત્રે જ પલાળેલા હતા, તો અત્યાર સુધી મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને કુકરમાં લઈ લઈશું. હવે તેમાં અડધી ચમચીથી પોણી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને 1 ગ્લાસ પાણી એડ કરી લઈશું. કુકરના ઢાંકણને બંધ કરી 7 થી 8 સીટી વગાડી લઈશું, જેથી આપણા ચણા કાચા ના રહે. તો કુકરનું પ્રેશર હવે નીકળી ગયું છે, તો ચેક કરી લઈએ. તો ચણા અહીં કમ્પ્લીટ ચડી ગયેલા લાગે છે. જો કાચા લાગતા હોય તો તેને ફરી ગેસ પર મૂકી 1-2 સીટી વગાડી લેવી. પણ ચણો એકદમ આવો પોચો થઈ ગયો હોવો જોઈએ. બસ આમ હાથ વડે પ્રેસ કરતા જ દબાઈ જવું જોઈએ. તો ચણા આપણા પરફેક્ટ ચડી ગયા છે. તો હવે તેનું પાણી નિતારી લઈશું. તો ચણા હવે કોરા થાય ત્યાં સુધી આપણે તેના મસાલા તૈયાર કરી લઈએ. તો તેની સાઈડ પર રાખી લઈશું, અને એક બાઉલમાં 1 ચમચી કાશ્મીરી મરચું લઈશું, પોણી ચમચી ધાણા જીરું પાવડર લઈશું, પોણી ચમચી દળેલું જીરું લઈશું, અડધી ચમચી ગરમ મસાલો લઈશું, પોણી ચમચી ચાટ મસાલો લઈશું. તો ચાટ મસાલા વગર તો ચાટ જ અધૂરી છે. અને ચાટને મસ્ત ટેસ્ટ આપવા માટે પોણી ચમચી સંચર પાવડર લઈશું. તો સંચર પાવડરથી ચાટનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીશું. કોરા મસાલાને જ્યારે આપણે સાતળીએ છીએ ત્યારે દાજી જાય છે, પણ આ રીતે પાણી એડ કરી અને એને સાતળવાથી મસાલાનો ટેસ્ટ જળવાઈ રહે છે અને દાજતા નથી. તો હવે એક પેન મૂકી દઈએ ગેસ પર. તેમાં મોટી 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તો તેલ અહીં આપણે વધારે નથી લેવાનું, માત્ર 1 ચમચી જ લેવાનું છે. તેમાં પોણી ચમચી જેટલું જીરું એડ કરી લઈએ, અને જીરું સાંતળે એટલે તેમાં 5 ચમચી હિંગ એડ કરી લઈએ. હવે 1 ઇંચનો આદુનો ટુકડો લઈશું અને તેને ડાયરેક્ટ જ ખમણી લઈશું. હવે તેને સહેજ હલાવી સાંતળી લઈશું. તો આદુ પણ હવે સારી રીતે સતળાઈ ગયું છે. તો આપણે તૈયાર કરેલા મસાલા એમાં એડ કરી લઈએ, અને વાટકીમાં થોડું પાણી લઈ એને પણ એમાં ઉમેરી લઈએ. અને મસાલાને થોડા સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. મસાલા આપણા સારી રીતે સતળાઈ ગયા છે. તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે તેમાં ચણા એડ કરી લઈશું અને તેને હલાવી લઈશું, જેથી કરી નીચે મસાલો દાજે નહીં. હવે 1 નંગ બટેકાને મેં કટિંગ કરીને જ બાફ્યું છે. તો ફક્ત 2 થી 3 મિનિટ જ થાય છે આ રીતે બાફતા. તો તેને બાફી અને પછી તેમાંથી પાણી નિતારી લીધું છે. તો હવે તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. બટેકા અને ચણા બંને બાફતી વખતે મીઠું એડ કરેલું જ છે, એટલે આપણે મીઠું એક્સ્ટ્રા એડ કરવાનું નથી. પણ હા, જો મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી શકો છો. હવે સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ, જેથી કરીને બટેકા પર પણ સારી રીતે મસાલાનો કોટ થઈ જાય. તો બટેકા અને ચણા સરસ રીતે મસાલાથી કોટ થઈ ગયા છે હવે આપણા. તો ગેસના ફ્લોને હવે બંધ કરી દઈએ અને તેને થોડા ઠંડા થવા દઈએ. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો હવે થોડા ઠંડા થઈ ગયા છે બટેકા અને ચણા. તો એને એક બાઉલમાં લઈ લઈએ.
હવે ઉપરથી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ. ઝીણું સમારેલું ટામેટું એડ કરી લઈએ. તો ટામેટા વગર તો ચાટ જ અધૂરી છે. કોઈ પણ ચાટ બનાવો પણ એમાં ટામેટું તો હોય જ છે. હવે 1 નંગ લીલું ઝીણું સમારેલું મરચું એડ કરીશું. 1 ચમચી ફુદીનાના કટિંગ કરીને પાના એડ કરી લઈશું. તો ચાટમાં આ રીતે ઝીણું સમારીને નાખેલા ફુદીનાનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત લાગે છે. હવે તેમાં સારા એવા પ્રમાણમાં ધાણા એડ કરીશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈએ અને તેને હલાવી એકવાર તેમાં મસાલા ચેક કરી લેવા. મસાલા અહીં તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછા કરી શકો છો. તો ચાટ આપણી એકદમ રેડી થઈ ગઈ છે. તો તેને સર્વ કરી લઈએ. તો આ છે આપણી હાઈ પ્રોટીન કાળા ચણાની ચાટ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. અને હા, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.